જો મિત્રો આગળ તમને વાત કરી એ પ્રમાણે આપણે ઝૂમ એપ ઉપર ભણાવવાનું ચાલુ કરવાનું છે, તો લગભગ કાલથી આપણે ચાલુ કરી દઈએ છીએ. આજે તમને આ વિડીયોની સાથે જ ઝૂમ એપ માટેનું જે આઈડી કે પાસવર્ડ કે જે કહેવાય એ તમને આપી દઈશું. એટલે કાલે સાંજે 7:30 થી 8:30 એ દરમિયાન આપણે ઝૂમ એપ ઉપર ક્લાસ લઈશું. એટલે આજે આપણે વિડીયો લેક્ચરની રીતે જોવા જઈએ તો આ છેલ્લું લેક્ચર છે. કાલથી આપણે ઓનલાઈન ક્લાસ ચાલુ કરીએ છીએ, એટલે કે ઝૂમ એપ ઉપર ચાલુ કરીએ છીએ. તો કાલે તમને પાસવર્ડ અને આઈડી તમને આજે જ આપી દઈશું. એટલે કાલથી તમે સાંજે 7:30 થી 8:30 જોઈન થઈ જજો. હવે જુઓ, ગઈકાલે આપણે સ્વાધ્યાય 5.3ની શરૂઆત કરી હતી. એમાં 7 દાખલા જોઈ ગયા અને 8મા દાખલા પછી તમને પ્રયત્ન કરવાનું કીધું હતું, પણ કોઈ ડિફિકલ્ટી નથી આપી. એનો મતલબ એવો થયો કે હજી તમે સ્વાધ્યાય 5.3 સુધી પહોંચ્યા લાગતા નથી. હવે જેમ જેમ ચાલે છે તેમ ને તેમ તમે તૈયાર કરતા રહો તો બધું ભેગું ના થઈ જાય. નહીંતર પછી જો તમે ભેગું થઈ જશો તો તકલીફ થશે. માટે જે કામ જે દિવસે આપ્યું એ દિવસે પૂરું કરવાનું રાખો. તો હવે આપણે સ્વાધ્યાય 5.3 7 દાખલા સુધી કાલ જોઈ ગયા હતા. 8મા દાખલાથી આગળ ચાલુ કરીએ. હવે 8મા દાખલામાં કીધું છે કે sin² x + cos² y = 1 એના માટે dy by dx શોધો. આ રીતનું સમીકરણ આપેલું છે. આ સમીકરણને આપણે ગુણ વિધેય કહીએ. sin² x + cos² y = 1. ચલો હવે આનો x પ્રત્યે વિકલન કરીએ. ચલો વિકલન કરીએ તો પહેલા અહીંયા બે વિધેયો છે. ઘટક સાથે જોઈએ 3 વિધેયો. ઘાત પહેલો વિધેય, બે ઘાત છે પહેલો વિધેય, sin બીજો વિધેય અને ઘટક x ત્રીજો વિધેય. અહીંયા પણ બે વિધેય, 3 વિધેયો. ઘાત બે ઘાત છે પહેલો વિધેય, cos બીજો વિધેય અને y ત્રીજો વિધેય. એ 3 વિધેયો માટે સંયોજનનો નિયમ સાગર નિયમ જેને કહીએ છીએ એ પ્રમાણે પહેલા ઘાતનું વિકલન કરો. ઘાત આગળ આને એક ઘાત ઓછી કરો એટલે 2 sin x. આ કોનું વિકલન થયું? તો ઘાતનું વિકલન. ચલો પછી sin x નું વિકલન કરો, cos x. ચલો પછી x નું વિકલન કરો, x નું વિકલન x ની સાપેક્ષમાં બને. ત્રણેયનું વિકલન થઈ ગયું હશે. ચલો એ બી રીતે ક્રમશઃ અહીંયા પણ વિકલન કરો. પહેલા ઘાતનું વિકલન, પછી cos નું વિકલન અને પછી y નું વિકલન. चलो बेटा घातનું વિકલન કરો. ઘાત આગળ આવે એક ઘાત ઓછી કરો તો 2 cos y. ચલો પછી cos y નું વિકલન કરો -sin y. ચલો y નું વિકલન કરો dy by dx. x નું વિકલન કોણ થાય? પણ y નું કોણ ના થાય? y નું થાય dy by dx is equal to આ વન અચળ છે. અચળનું વિકલન શું થાય? चलो इन दोनों में काटी नाखो तो आ 2 sin x cos x. अच्छा माइनस इन आगे आगे से -2 sin y cos y into dy by dx is equal to 2 sin x cos x આ સૂત્ર છે એટલે ભેગા કરી શકાય. આ વિસ્તરણ છે. કોનું વિસ્તરણ છે? તો sin 2x એટલે ભેગા કરો તો sin 2x -2 sin y cos y એને ભેગા કરી શકાય. सूत्र बने sin 2 dy by dx is equal to આ માઈનસ વાળા પદ આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે. એટલે કે sin 2x is equal to sin 2y into dy by dx. sin 2y ભાગાકારમાં લઈ જાઓ એટલે કે dy by dx ને કરતા બનાવો તો dy by dx is equal to sin 2x upon sin 2y. I divide by dx. આ તે વાતનો દાખલો. નવમો દાખલો. 9 થી 15 સુધી પ્રતિ વિતરણ દાખલાઓ છે. 1 થી 8 ગુણ વિતરણ દાખલાઓ પૂરા થયા.
હવે નવમો દાખલો પ્રતિનિધિનો દાખલો જોઈએ. y is equal to sin inverse 2x upon 1 plus x square. એના માટે dy by dx શોધો. જો અહીં x માટે કંઈક કન્ડિશન આપેલી હોવી જોઈએ. હવે જુઓ આના પછી 10મો 11મો 12મો 13મો 14મો 15મો બધામાં x ની કન્ડિશન આપેલી છે. અહીંયા x માટેની કોઈ કન્ડિશન નથી આપેલી. જો x માટેની કોઈ કન્ડિશન આપેલી હોય તો દાખલો ધારવાની રીતે ગણવાનો, અને કોઈ કન્ડિશન ના આપેલી હોય તો ડાયરેક્ટ વિકલન કરવાનું. એ કોઈ કન્ડિશન નથી આપેલી તો ડાયરેક્ટ વિકલન કરવાનું. ડાયરેક્ટ વિકલન એટલે કઈ રીતે? જુઓ y is equal to sin inverse 2x upon 1 plus x square. જે x belongs to કોઈ અંતરાલ કે કોઈ આપેલું નથી. જો કંઈ એવું આપેલું હોય તો આપણે ધારવું પડે x બરાબર. જો એવું કંઈ ના આપેલું હોય તો ડાયરેક્ટ કંઈ ધારવાનું નહીં, ડાયરેક્ટ. ચલો આનો x સાથે વિકલન કરીએ એટલે dy by dx. પહેલા sin inverse નું વિકલન ને પછી એના ઘટકનું વિકલન. હવે sin inverse નું વિકલનનું પ્રમાણિત સ્વરૂપ તમને શરૂઆતમાં લખાયેલું કીધું છે. બોલો sin inverse x dy dx sin inverse x નું પ્રમાણિત સ્વરૂપ બોલો 1/√1 minus x. જો એ y હોય sin inverse y તો 1/√1 minus y square. જો એ z હોય sin inverse z તો 1/√1 minus z square. આ ઘટકનો મૂળ 1 minus ઘટકનો સ્ક્વેર. તો બસ એ પ્રમાણે અહીંયા sin inverse નું વિકલન કરીએ તો 1/√1 minus, હવે એ x નથી પણ x ની જગ્યાએ આખો પદ છે 2x upon 1 plus x square. એનો સ્ક્વેર આ તો એકલો x હોય તો x નો સ્ક્વેર, y હોય તો y નો સ્ક્વેર, z નો સ્ક્વેર. આ ઘટક છે તો ઘટકનો સ્ક્વેર. 1/√1 minus એ જે ઘટક હોય એનો સ્ક્વેર. આ કોનું વિકલન થયું? sin inverse 2. હવે એના ઘટકનું વિકલન કરીએ. એના ઘટકનું વિકલન એક સ્ટેપ પછી છે. dy by dx કરીને લખી દઈએ. વિકલન કરતા નથી, એક સ્ટેપ પછી વિકલન કરીએ. પહેલા sin inverse નું વિકલન થઈ ગયું. આ sin inverse નું વિકલન પછી એના ઘટકનું વિકલન પછી. હવે આનું સાદું કરો. 1/√1 minus અંશનો સ્ક્વેર અને છેદનો સ્ક્વેર. અંશનો સ્ક્વેર કરીશું તો 2x નો સ્ક્વેર, છેદનો સ્ક્વેર કરીશું તો 1 plus x square નો સ્ક્વેર. અંશ અને છેદના સ્ક્વેર અલગ અલગ કરે. અને અહીંયા હવે વિકલન કરીએ તો ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરવાનું. અંશ અને છેદ આપેલા છે એટલે ભાગાકારનો કાર્ય નિયમ આવશે. શું છે ભાગાકારનો કાર્ય નિયમ? છેદ એમ નામ રાખો અંશનું વિકલન માઈનસ અંશ એમ નામ રાખો છેદનું વિકલન અપન છેદનો સ્ક્વેર. કે છેદ એમ નામ રાખો એટલે 1 plus x square એમ. અંશનું વિકલન એટલે dy dx 2x. છેદ એમ નામ રાખો અંશનું માઈનસ હવે અંશ એમ નામ રાખો છેદનું વિકલન dy dx 1 plus x square અપન છેદનો સ્ક્વેર. છેદનો સ્ક્વેર એટલે 1 plus x square નો સ્ક્વેર. આવી રીતે ભાગાકારના નિયમનો ઉપયોગ કર્યો છે, વિકલન કર્યું નથી. ચલો હવે આનું સાદુરૂપ આપીએ. આનો ભાગાકારનો નિયમ, આનું સાદુરૂપ હવે આગળ વધારીએ. ચલો અહીંયા રસા લઈએ 1 plus x square નો હોલ સ્ક્વેર જે છે રસા તરીકે લઈ લો. અહીંયા ગુણાશે પછી એ છેદમાં રહેશે એટલે કે આ 1 plus x square નો હોલ સ્ક્વેર એટલે 1 સાથે ગુણો. 1 plus x square નો હોલ સ્ક્વેર માઈનસ 2x નો હોલ સ્ક્વેર અપોન 1 plus x square નો હોલ સ્ક્વેર. 1 plus x square નો હોલ સ્ક્વેર.
चलो અહીં વિકલન કરો 1 + x² 2x નું વિકલન શું થશે બોલો 2 * 1 એટલે 2 માઈનસ આ 2x એમ ચલો આનું વિકલન કરો 1 અચળ છે એનું 0 થઈ જશે પ્લસ x² નું શું થશે તો 2x upon 1 + x² નો હોલ સ્ક્વેર આ चलो હવે આનું વર્ગની વિસ્તરણ કરી દો અને અહીંયા વર્ગમૂળ અલગ કરી દો અંશનું વર્ગમૂળ અલગ છેદનું વર્ગમૂળ અલગ બંનેના વર્ગમૂળ અલગ કરી દો હવે વર્ગમૂળ અલગ કરીશું એટલે ઉપર અંશ વર્ગમૂળ રહેશે છેદનું વર્ગમૂળ લઈશું એટલે ઉપરથી આ વર્ગ નીકળી જશે કાંસની પર વર્ગ છે અંશનું વર્ગમૂળ રહેશે કારણ કે આ બે બધું ભેગા છે પણ છેદની અંદર વર્ગમૂળ તમે અલગ કરશો એટલે આ વર્ગ નીકળી જશે કાંસની બધો વર્ગ એટલે છેદમાં શું આવશે 1 + x² આ છેદના છેદમાંથી ક્યાં જશે અંશ ફરી એકવાર અંશ અને છેદનું બંનેનું વર્ગમૂળ અલગ અલગ અહીંયા વર્ગમૂળ રહેશે પણ અહીંયા વર્ગમૂળ નહીં રહે કેમ કે કાંસની પર વર્ગ છે એટલે વર્ગમૂળ અને વર્ગ બંને નીકળી જશે એટલે છેદના છેદમાં આ છેદ છે એના છેદમાં 1 + x² રહેશે આ 1 + x² છેદના છેદમાં છે એટલે ક્યાં જશે અંશ આ વર્ગ નીકળી જશે કેમ વર્ગ નીકળી જશે કાંસની પરનો વર્ગમૂળના કારણે હવે શું આવશે બોલો આ 1 + x² ઉપર આપણે 1 + x² અહીંયા વર્ગમૂળનું 1 + x² નો હોલ સ્ક્વેર -2x નો સ્ક્વેર હવે અહીંયા કાઉન્સ છોડ દો 1 + x² ને 2 સાથે ગુણો તો 2 + 2x પછી અહીંયા પણ -2x * 2x -2x * 2x એટલે -4x² 2x 2x 4x upon 1 + x² નો હોલ સ્ક્વેર હવે જો અહીંથી એક 1 + x² ને એક અહીંથી 1 + x² એટલે અહીં રહેશે 1/√, ચલો અહીં વર્ગની રીતે વિસ્તરણ કરો ચલો 1 નો સ્ક્વેર 1 + 2ab પ્રમાણે 2x² + x² નો સ્ક્વેર એટલે x⁴ માઈનસ 2x નો સ્ક્વેર એટલે 4x અહીંયા 2x² માંથી 4x² બાદ કરો એટલે -2x² પણ 1 + x ચલો 1/√1 2x² - 4x² 2x² માંથી 4x² બાદ કરો એટલે -2x 2 માંથી 4 બાદ થશે એટલે -2 પ્લસ x⁴ ને ये 2 सामान्य काटो तो 1 - x² upon 1 + x 1/√, હવે જો આ પૂર્ણ વર્ગ થાય છે આ પૂર્ણ વર્ગ થાય છે આ કોનું વિસ્તરણ છે તો 1 - x² નો કાઉન્સની પર સ્ક્વેર 1 - x² નો કાઉન્સની પર સ્ક્વેર કરશો અને વિસ્તરણ કરશો તો આ મળશે 1 - x² upon 1 + x હવે જો રૂટની અંદર સ્ક્વેર છે રૂટની અંદર સ્ક્વેર છે એટલે રૂટ અને સ્ક્વેર બંને નીકળી જાય શું આવે માનાંક તો અહીંયા પણ રૂટની અંદર સ્ક્વેર તો તમને પ્રશ્ન થાય કે અહીંયા પણ આ જે તો આ રૂટ છે આખું રૂટ છે એની અંદર સ્ક્વેર તો અહીંયા તો માનાંક ના કરે અહીંયા માનાંક આવે માનાંકમાં 1 + x² પણ 1 ધન છે x² ધન છે તો આ બે ધન સંખ્યાનો સરવાળો પણ શું થાય ધન ને ધન હોય તો પછી માનાંકની કોઈ જરૂર નથી એટલે આપણે અહીંયા માનાંક કર્યા જ્યારે અહીંયા તમે જુઓ 1 ધન છે x² ધન છે પણ એ બંનેની બાદબાકી છે એ બાદબાકી બે ધન સંખ્યાઓની બાદબાકી ધન જ હોય એવું કહી શકાય નહીં માટે અહીંયા આખું પદ ધન જ છે એમ ના કહેવાય તો પછી ધન જ છે એમ ના કહેવાતું હોય તો પછી અહીંયા માનાંક આપશે 1 upon માનાંકમાં 1 - x² into 2 1 - x² upon 1 + x²
રૂટની અંદર સ્ક્વેર છે, રૂટ અને સ્ક્વેર બંને નીકળી જાય, માનાંકમાં 1 માઇનસ x સ્ક્વેર આવશે. આ એક. હવે જો માનાંક કાઢીએ તો આગળ પ્લસ પણ આવી શકે, માઇનસ પણ આવી શકે. તો આ માનાંક કાઢીએ તો પ્લસ ક્યારે આવે, માઇનસ ક્યારે આવે એ આપણે જોવું પડે. તો જો x સ્ક્વેર ની કિંમત જો 1 થી મોટી હોય, આ કિંમત 1 થી મોટી હોય તો બાદબાકી કેવી આવે, ઋણ. તો એ વખતે માનાંક કાઢો તો આગળ માઇનસ મૂકવાનો. અને જો x સ્ક્વેર ની કિંમત 1 થી નાની હોય તો બાદબાકી ધન. તો એ વખતે માનાંક કાઢો તો કોઈ ફેર પડે એટલે બે વિકલ્પો આવશે. x સ્ક્વેર ની કિંમત 1 થી નાની ને 1 થી મોટી. અને ત્રીજો વિકલ્પ પણ આવશે, x ની કિંમત 1 ની બરાબર લઈએ તો 1 ની બરાબર લઈએ તો 1 1 શું થઈ જાય 0, અને 0 1/0 તો શું થઈ જાય અવ્યાખ્યાયિત. એટલે x ની કિંમત +1 કે -1 લેશો તો આ અવ્યાખ્યાયિત થઈ જશે. એટલે મૂળ કુલ 3 વિકલ્પો આવશે. તો ચાલો આટલા સુધી જોઈ ગયા. હવે વિકલ્પ 1, વિકલ્પ 2 અને વિકલ્પ 3 જોઈએ. તો પહેલા ફરી એકવાર અહીંયા આ રીતે રકમ આપેલી છે. તો પહેલા dy/dx પહેલા sin ઇન્વર્સ નું વિકલન, પછી એના ઘટકનું વિકલન. ઘટકનું વિકલન આપણે કરતા નથી પણ ભાગાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે એટલે એક સ્ટેપ પછી. અહીંયા અંશ અને સ્ક્વેર, છેદના સ્ક્વેર અલગ કરો અને અહીંયા ભાગાકારના નિયમનો ઉપયોગ કરો. છેદ એમને એમ રાખો, અંશનું વિકલન માઈનસ અંશ એમને એમ રાખો, છેદનું વિકલન અપોન છેદનો સ્ક્વેર. ચલો લસા લઈ લો અહીં આ રીતે અને અહીંયા વિકલન કરો આ રીતે. ચલો હવે અંશ અને છેદના રૂટ અલગ કરી દો. તો આનું રૂટ લેશો એટલે અંશની પરથી સ્ક્વેર નીકળી જશે. 1 + x સ્ક્વેર છેદના છેદમાંથી ક્યાં જશે અંશ, બાકી આ અને અહીંયા અંશ છોડો તો આ. હવે 1 + x સ્ક્વેર અહીંથી 1 + x સ્ક્વેર અહીંથી ઉડી જશે. અહીંયા અંશની પર સ્ક્વેર છે તો 1 + x સ્ક્વેર છેદમાં રહેશે. અને અહીંયા 2 + 2x સ્ક્વેર માંથી 4x સ્ક્વેર બાદ કરો એટલે -2x સ્ક્વેર. અને અહીંયા 1 થી વિસ્તરણ કરો. 2x સ્ક્વેર માંથી 4x સ્ક્વેર બાદ કરો એટલે -2x સ્ક્વેર. આ થશે 1 - x સ્ક્વેર નો હોલ સ્ક્વેર. એ ટુ સામાન્ય કાઢો જાય. રૂટની અંદર સ્ક્વેર છે, રૂટ અને સ્ક્વેર બંને નીકળી જશે એટલે માનાંક. હવે 3 વિકલ્પો છે. વિકલ્પ 1 વિકલ્પ 1 x સ્ક્વેર ની કિંમત 1 થી નાની લઈએ. x સ્ક્વેર ની કિંમત 1 થી નાની એટલે કે માનાંકમાં x < 1. માનાંકમાં x < 1 એનો મતલબ એવો થાય કે x સ્ક્વેર ની કિંમત 1 થી નાની. તો એ વખતે 1 - x સ્ક્વેર > 0 થશે. x સ્ક્વેર < 1 અને આ બાજુ લઈ લો 0 < 1 - x સ્ક્વેર. એટલે કે 1 - x સ્ક્વેર > 0. હવે > 0 હોય, ધન હોય તો પછી કોઈ પ્રોબ્લેમ નહીં, ડાયરેક્ટ આપણે લખી દઈએ dy/dx. હવે આ ધન છે તો માનાંક કાઢો તો કોઈ ફેર ના પડે. 1 - x સ્ક્વેર આ 2 × 1 - x સ્ક્વેર નીચે 1 + x સ્ક્વેર. 1 - x સ્ક્વેર ઉપર નીચે ઉડી જશે. 1 × 2 એટલે 2/1 + x સ્ક્વેર. चलो विकल्प 1 में जवाब आ रहा है. चलो मानांक में x > 1 रहा है. x स्क्वायर > 1 એટલે કે માનાંક માં x > 1. વિકલ્પ 2 x स्क्वायर > 1 લેવાના છે. x स्क्वायर એટલે માનાંકમાં x લખી શકાય. માનાંકમાં x > 1 એટલે કે x સ્ક્વેર > 1 અને આ બાજુ લઈ લો 0 > 1 - x સ્ક્વેર અને આગળ અને પાછળ લઈ લો 1 - x સ્ક્વેર < 0 > 0 2 < 0 ઉલટાઈ ગયું. 1 - x સ્ક્વેર ઋણ છે. 1 - x સ્ક્વેર ઋણ હોય ત્યારે એનો માનાંક કાઢીએ એટલે શું આવે 1 માનાંકમાં 1 - x સ્ક્વેર છે. 1 - x સ્ક્વેર કેવા છે ઋણ, તેનો માનાંક કાઢી નાખો એટલે આગળ માઈનસ આવે. -1 - x સ્ક્વેર
પછી 2 * 1 - x² upon 1 + x 1 - x² ऊपर नीचे कैंसिल आ माइनस चिन्ह ऊपर जता રહેશે माइनस चिन्ह અહીંયા ગુણાશે એટલે -2 upon 1 + x² આ બીજો વિકલ્પ चलो विकल्प 1 विकल्प 2 विकल्प 3 मानक में x < 1 मानक में x > 1 मानक में x = 1 લઈએ તો શું x = +- 1 એનો મતલબ છે માનક में x = આ માનક में x < 1 માનક में x > 1 અને માનક में x = 1 હોય તો શું x² = 1 અને આ બાજુ લઈએ 1 - x² = 0 હવે છેદ 0 થઈ ગયો dy/dx આ રીતનું છે તમે 1 upon मानक में 1 - x² એનું મૂલ્ય શું 0 1 upon 0 2 * 1 - x² upon 1 + x આની કિંમત 0 1 upon 0 એટલે કેવા અવેક્ટર 1 upon 0 એટલે અવેક્ટર मानक में x = 1 હોય એટલે અવેક્ટર એટલે નમ तो अब इस तरह विकल्पों થઈ ગયા તો આમ છે જવાબ લખી દે તો આ dy/dx = चलो 2 upon 1 + x² मानक में x < 1 -2 upon 1 + x² मानक में x > 1 अवेक्टर એટલે ન મળે એમ લખો તો ચાલો અવેક્ટર લખો તો પણ ચાલે ત્યારે માનક में x = આ રીતે જવાબ આવશે मानक में x < 1 मानक में x > 1 અને मानक में x = 1 જો આમાં કોઈ કન્ડિશન આપેલી હોત તો નવ સ્ટાર કરી લખીએ આમાં કોઈ કન્ડિશન નથી આપેલી હવે 9 સ્ટાર કરીને આપણે કન્ડિશન લખીએ જો 0 < x < 1 આવી કન્ડિશન આપેલી છે પહેલા કન્ડિશન નથી આપી હવે કન્ડિશન ધારો કે આપેલી છે તો આ દાખલો કેવી રીતે કરશો તો વિકલ્પો લેવાનો વારો નહીં આવે સીધો જવાબ મળી જશે કઈ રીતે તો જો y = sin inverse 2x upon 1 + x². હવે જો અહીં x = tan θ આપણે ધારી લઈએ tan θ એટલા માટે કે 2 tan θ upon 1 + tan² θ આ સૂત્ર બને છે કોણ sin 2 θ એટલા માટે આપણે આ રીતે લખીએ sin inverse 2 tan θ upon 1 + tan² θ x = tan θ ધારતા હોય x = tan sin inverse આ સૂત્ર બની ગયું કોનું sin 2 θ હવે અહીંયા sin inverse ને sin દૂર થઈ શકે ક્યારે જ્યારે 2 θ sin ના પ્રદેશમાં હોય ત્યારે હવે 2 θ sin ના પ્રદેશમાં છે કે કેમ એ ચેક કરવું પડે એ ચેક કરીએ ત્યાં સુધી આને પરિણામ એક મિનિટ હવે 2 θ sin ના પ્રદેશમાં છે કે કેમ ચેક કરીએ તો એના માટે તમને કન્ડિશન આપેલી છે 0 < x < 1 આપેલી છે હવે x ની જગ્યાએ આપણે tan θ લખીએ 0 < x ની જગ્યાએ tan θ < 1 तो પછી 0 ની જગ્યાએ પણ tan લખીએ તો tan 0 < આ tan θ < 1 એટલે tan π/4 બધેથી tan દૂર કરી નાખો tan હંમેશા વધતું વિધેય છે વધતું વિધેય દૂર કરવાથી કોઈ અસરતા બદલાશે નહીં 0 < θ π/4 આપણે 2 θ ની જરૂર છે તો 2 વડે બધાને ગુણી નાખો 0 < 2 θ < 2 π/4 2 π/4 એટલે π/2
ચલો આ કિંમત સાઈનના પ્રદેશમાં કહેવાય. તો આ કહેવાય સાઈનનો પ્રદેશ છે -π/2 થી +π/2. એટલે પહેલું ચરણ અથવા તો ચોથું ચરણ. આ પહેલા ચરણમાં છે તો પરિણામ 1 પરથી તમે જોઈ શકો છો. પરિણામ 1 પ્રમાણે y sin inverse sin 2 θ. તો sin inverse से sin निकली जैसे y sin inverse sin 2 θ. આને એક કહ્યું, આને એક ના આને એટલે શું sin inverse से sin નીકળી જાય છે 2 θ કારણ 1 પર. બરાબર ને 2 θ sin ના પ્રદેશમાં છે sin inverse से sin નીકળી જશે અને આ કારણ છે 1 પરથી એવું લખ્યું. તો આની લખવાની જરૂર નથી. થીટા થીટા એટલે શું? આના ઉપર x બરાબર tan થીટા તો થીટા ઇઝ ઇક્વલ થીટા એટલે tan ઇન્વર્સ x. તો આ સરળ રૂપ થઈ ગયું y ઇક્વલ ટુ 2 tan ઇન્વર્સ x. આ જે દાખલો છે એનો આ સરળ રૂપ થઈ ગયું. હજી ક્યાંય વિકલન આપણે કર્યું નથી, ખાલી સરળ રૂપ જ સરળ રૂપો કરી રહ્યા છે. વિકલન હવે કર્યું તો y નું વિકલન બોલો dy by dx is equal to 2 into tan inverse x નું વિકલન બોલો 1/1 plus x square. चलो 2 into 1 એટલે 2/1 plus x square. એટલે તમે જોઈ શકો છો આવી રીતે કોઈ કન્ડિશન આપેલી હોય તો ગણતરી બિલકુલ સિમ્પલ થઈ જાય. અને કન્ડિશન ન આપેલી હોય તો તમારે ડાયરેક્ટ વિકલન કરવાનું અને પછી ત્રણ વિકલ્પો આવે. વિકલ્પ 1 વિકલ્પ 2 વિકલ્પ. કન્ડિશન આપેલી હોય તો એક જ વિકલ્પનો જવાબ આવે, બીજો કોઈ વિકલ્પ લેવાની જરૂર પડે. તો 9 અને 9 સ્ટાર બંને ગણી નાખું. એના પછી જોઈએ 10મો દાખલો. y equal to tan inverse 3x minus x નો ઘન તો 1 minus 3x square minus 1/√3 less than x less than plus 1/√3 માટે dy by dx શોધો. જો અહીંયા પણ કન્ડિશન આપેલી છે એટલે એક જ વિકલ્પનો જવાબ આવી જશે. વિકલ્પ 1 2 3 એવું લેવાની જરૂર નહીં પડે. અને આવી રીતે કન્ડિશન આપેલું હોય ત્યારે મોટા ભાગે ધારવા રીત કરવાનું. x બરાબર જો કે કેટ રહ્યા છે કે અહીં જે સૂત્ર બને તે રીતે ધારવાનું. કઈ રીતે જોજો y is equal to tan inverse 3x minus x નો ઘન upon 1 minus 3x square. બોલો x બરાબર શું ધારી સૂત્ર બની? x બરાબર tan થીટા ધારી તો સૂત્ર બની જાય 3 tan થીટા minus tan ઘન થીટા upon 1 minus 3 tan square થીટા. આ સૂત્ર છે કોનું? નોંધમાં જુઓ કાનો ચલાવી દે એમાં સૂત્ર લખાઈ દે. x की जगह tan थीटा ले लो 3 tan थीटा minus tan घन थीटा और 1 minus 3 tan square थीटा. x is equal to tan थीटा है. क्या मैं tan थीटा लिखा तो सूत्र बनी गए कौन? tan 3 थीटा. tan 3 थीटा નું સૂત્ર બન્યું. હવે tan ઇન્વર્સ ને tan દૂર થાય ક્યારે દૂર થાય જ્યારે 3 થીટા tan ના પ્રદેશમાં હોય ત્યારે. હવે 3 થીટા tan ના પ્રદેશમાં છે કે કેમ એ આપણે ચેક કરવું પડે. તો એના માટે કન્ડિશન આપેલી છે -1/√3 less than x less than plus 1/√3. ચલો x ની જગ્યાએ tan થીટા મૂકીશું તો પછી અહીંયા આ બંને જગ્યાએ પણ tan ની કિંમતો મૂકીશું. બરોબર tan 1/√3 કોના આગળ મળે છે? tan ની કિંમત 1/√3 tan π/6 तो बस आ tan minus π/6 થશે. આ tan minus π/6 less than x ની જગ્યાએ tan થીટા
less than 10 plus pi by 6 આ રીતે 10 પ્રત્યેક ચલમાં વધતું વિધેય છે એટલે કોઈ અસમતા બદલાશે નહીં ત્રણેયમાંથી 10 દૂર કરી નાખો 10 ત્રણેયમાંથી દૂર minus pi by 6 less than theta less than plus pi by 6 આપણે 3 જગ્યાની જરૂર છે તો 3 વડે બધાને ગુણી નાખો 3 વડે બધાને ગુણીશું તો minus 3 pi upon 6 minus 3 pi upon 6 એટલે minus pi by 2 less than 3 theta less than 3 pi upon 6 એટલે pi by 2 3 જગ્યાની કિંમત minus pi by 2 plus pi by 2 ની વચ્ચે મળી ગઈ અને એ કરી ચલો હવે y ઇક્વલ ટુ આપણી પાસે છે tan ઇન્વર્સ tan 3 theta 3 theta tan ના પ્રદેશમાં છે minus pi by 2 થી plus pi by 2 ની વચ્ચે છે એનો મતલબ એ કે tan ના પ્રદેશમાં છે તો tan ઇન્વર્સ કે tan દૂર થઈ જશે તો 3 theta કારણ એક પર એક માનો પ્રદેશ આપેલો છે 3 theta theta એટલે શું x બરાબર tan theta theta બરાબર tan ઇન્વર્સ x તો આવી રીતે આનો આપણે સરળ રૂપ આપ્યું વિકલન નથી કર્યું કે આનું સાદું રૂપ આપ્યું સરળ રૂપ આપ્યું આ જે રકમ આપેલી હતી એને આ રીતે લખી શકાય કે tan ઇન્વર્સ x માં લખી શકાય હવે વિકલન કરીએ તો dy by dx is equal to 3 into tan inverse x નું વિકલન 1 upon 1 plus x so 3 into 1 is 3 upon 1 plus x बस आ जाओ चलो आ जाओ 10वां लाख चलो ये प्रमाणे 11 12 13 14 15 આ પાંચ દાખલા છે 11 થી 15 પાંચ દાખલા બધા કન્ડિશન વાળા જ છે એટલે એક એક વિકલ્પમાં બધાનો જવાબ આવી જશે તો જેટલા ફાવે 11 થી 15 માં જેટલા ફાવે એટલા પ્રયત્ન કરજો જે ન ફાવે તે કાલે આપણે ડિફિકલ્ટીમાં તમે જણાવજો અને કાલે લગભગ આપણે તમને આગળ શરૂઆતમાં કીધું પ્રમાણે સાંજે 7:30 થી 8:30 દરમિયાન આપણે ઝૂમ એપ ઉપર 11મા દાખલાથી તમારી જે ડિફિકલ્ટી હોય એ સોલ્વ કરીશું થોડા દિવસ આપણે ઝૂમ એપ ઉપર ચલાવીએ કેવું રહે છે જો બધાને ઝૂમ એપ અનુકૂળ આવી જાય તો પછી આપણે કાયમ માટે ઝૂમ એપ ઉપર જ ચલાવીશું અને જો એમ લાગે કે અમુકને અનુકૂળ આવે છે અને અમુકને અનુકૂળ નથી આવતી તો પછી આપણે આ વિડીયો સિસ્ટમ છે એ ચાલુ રાખીશું એટલે થોડા દિવસ આપણે પ્રયોગ કરીએ ઝૂમ એપ ઉપર કેવું રહે છે તો કાલે આપણે સાંજે 7:30 બધા ઇંતજાર કરીએ ઝૂમ એપ ઉપર બરાબર